પાર્થભાઈ એક ખૂબ જ સારા વ્યક્તિત્વના માલિક છે અને સાથે સાથે એમણે છેક મુંબઈ સુધી ઘણા બધા સેલિબ્રિટીઝ સાથે પણ કામ કર્યું છે. તો પાર્થભાઈ, આપના દાદાજીએ આપની બાયબોર્ન ટેલેન્ટને ઓળખી અને આપના માતા પિતાએ એને એક માર્ગ આપ્યો અને ગુરુ, એક સાચા ગુરુ શ્રી યોગેશભાઈ મેવાડાના હાથમાં આપને સોંપ્યા અને આપની સંગીતની આ સફર ત્યારથી ચાલુ થઈ. ત્યારે આપની ઉम्र કેટલી હતી લગભગ? તો જતીન સર, आपका भी बहुत बहुत धन्यवाद कि आपने इस हीरे को, इस डायमंड को तराश कर हमें दिया. નમસ્કાર, હું છું ડોક્ટર રાજન રઘુવંશી, મેન્ટર, ઓથર, એડિટર, થેરાપિસ્ટ, પ્રમોટર, આપનો રાજન. મિત્રો, જેમ કે આપણે પહેલા પણ વાત થઈ હતી એમ આપણે R2U અંતર્ગત એવા લોકો સાથે, એવા મહાનુભાવો સાથે આપની મુલાકાત કરાવીશું કે જેમણે જમાનાથી કંઈક અલગ ચીલો ચાતર્યો છે. આજે આપણી સાથે છે આ ફિલહાર્મોનિક સ્ટુડિયો જ્યાં અમારું રેકોર્ડિંગ થાય છે, એના ઓનર અને મ્યુઝિક કમ્પોઝર, યંગ એન્ડ પ્રોમિનન્ટ શ્રી પાર્થ પીઠડિયા. પાર્થભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપના જ આ સ્ટુડિયોમાં. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તમારો બી ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા આવ્યા રેકોર્ડિંગ માટે અને બહુ સારું તમે પ્રયત્ન કરી રહ્યા છો. બહુ સરસ. પાર્થભાઈ એક ખૂબ જ સારા વ્યક્તિત્વના માલિક છે અને સાથે સાથે એમણે છેક મુંબઈ સુધી ઘણા બધા સેલિબ્રિટીઝ સાથે પણ કામ કર્યું છે. આગળ આપણે વાતચીતમાં જાણીશું. તો પાર્થભાઈ, સૌ પ્રથમ તો અમને એ જણાવો કે આટલી નાની ઉંમરમાં આટલું સરસ કાર્ય તમે કઈ રીતે કરી શક્યા? એકચ્યુઅલી સૌથી પહેલાં તો મારો એવું કોઈ ડ્રીમ નહોતું કે મારે કંઈક આમાં કંઈક કરવું છે મ્યુઝિક ફિલ્ડમાં. જી. તો સૌથી પહેલાં તો હું નાનો હતો અને ભજન કીર્તન ને બધું કરતો હતો. ગાવા જતા હતા? ના, હું ભજન 5 વર્ષનો જ હતો. જી જી. અને દાદા, મારા ઘરમાં દાદાજી છે, ભજન ને કીર્તન બધું ઘરમાં રોજ કરતા હતા. સરસ. તો એમની જોડે જોડે હું પણ ભજન ને કીર્તન ગાતો હતો. તો મારા દાદાજીએ કીધું કે આનો અવાજ બહુ સારો છે, તો આને ક્યાંક તમે ટ્રાય કરો. મમ્મી પપ્પાને કીધું કે તમે ક્યાંક ટ્રાય કરો કે આના ઉપર સંગીતમાં કંઈક શીખે. તો હું 5 વર્ષનો હતો ત્યારે મારા મમ્મી ને પપ્પા લઈ ગયા મને કોઈક એકેડેમીમાં. અને ત્યાં ગુરુજી એક હતા, યોગેશભાઈ મેવાડા નામ હતું, અમદાવાદમાં. જી. તો એમને મળ્યા અમે અને એમને કીધું કે હજી તો આ બાળક છે, 5 વર્ષનો જ છે, જી, તો હજી એને થોડો મોટો થવા દો, 2-3 વર્ષ જવા દો અને પછી તમે લઈને આવજો. તો પાછા 2 વર્ષ મમ્મી પપ્પાએ જવા દીધા. 7 વર્ષનો થયો ત્યારે પછી મને ત્યાં જ લઈ ગયા. જી. અને પછી ત્યાં મને ક્લાસિકલ મ્યુઝિક શીખવા માટે મને ત્યાં ટ્રેનિંગ માટે મેવાડા સાહેબ પાસે. તમારા પ્રથમ ગુરુ મેવાડા સાહેબ? હા, યોગેશભાઈ મેવાડા. હાલ તેઓ ક્યાં છે? હાલ તેઓ અહીંયા સરસપુર રહે છે. સરસ. હા, એટલે અહીંયા અમદાવાદમાં જ છે. જી. અને હજી પણ એમના કોલ આવતા હોય છે. જી. અને બહુ પ્રાઉડ છે એમને બી. તમને મળે દરેકને તમારી પર પ્રાઉડ થાય. એટલા મધુર વ્યક્તિત્વના તમે માલિક છો અને એટલા જ સારા હૃદયના ધની છો આપ. ના ના, પાક્કું. એ તો આપણે અહીં એક વાત સાંભળી અને કદાચ તમે માર્ક કરી હશે કે પાર્થભાઈમાં રહેલી પ્રતિભાને સૌ પ્રથમ ઓળખી તેમના દાદાજીએ. તો આપણે પણ આપણા બાળકોમાં કંઈક ને કંઈક બાયબોર્ન ટેલેન્ટ હોય છે, એને ઓળખવી અને એને એક માર્ગ આપવો. ઘણીવાર એવું થાય કે આપણને ખ્યાલ આવે કે આપણું બાળક સંગીતમાં, ગાવામાં, રમતગમતમાં, કોઈ પણ ફિલ્ડમાં, ચિત્રમાં ક્યાંક ને ક્યાંક આગળ આવી શકે એમ છે, એનો એ શોખ છે અને એ એક એમાં કેરિયર બનાવી શકે એવી એનામાં પ્રતિભા પણ છે. પણ આપણે કરીએ છીએ શું? યા તો એમ વિચારીએ છીએ કે મારો બાળક ડૉક્ટર બને, એન્જિનિયર બને, પ્રોફેસર બને, વગેરે વગેરે વગેરે, પણ એને માર્ગ નથી આપતા. તો પાર્થભાઈ, આપના દાદાજીએ આપની બાયબોર્ન ટેલેન્ટને ઓળખી અને આપના માતા પિતાએ એને એક માર્ગ આપ્યો અને ગુરુ, એક સાચા ગુરુ શ્રી યોગેશભાઈ મેવાડાના હાથમાં આપને સોંપ્યા અને આપની સંગીતની આ સફર ત્યારથી ચાલુ થઈ. ત્યારે આપની ઉંમર કેટલી હતી લગભગ? ત્યારે હું 7 વર્ષનો હતો. પછી એક મહિનો તો મારા ગુરુજીએ ખાલી મને સાજ કરાયો. અચ્છા. કે ખાલી તારે એક કી દબાવવાની છે અને સા બોલવાનો છે. હવે આજકાલના જે બચ્ચાઓ મારી જોડે જે શીખે છે, તો અત્યારે હું એક દિવસ બી સા કરાવું ને તો એના પેરેન્ટ્સ કે હવે આગળ શું? ધીરજ. પણ પેશન્સ આમાં કેવું છે કે સૌથી મોટી વસ્તુ છે મ્યુઝિકમાં પેશન્સ.
કોઈ પણ આર્ટની લાઈન હોય, કોઈ પણ ટેલેન્ટની લાઈન હોય, જી. તો એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે પાર્ટ તમારું પેશન્સ. પેશન. જો ધીરે ધીરે તમે એ લાઈનને સમજશો ને જી તો જ એમાં આગળ વધી શકાશે. જી જી જી. અને જલ્દી આવેલું ટેલેન્ટ એ ટૂંક સમયમાં પતી જાય છે, પતી પણ જાય ધીરે છે. ધીરે જે સ્ટાર્ટઅપ થયું હોય એ લોંગ ટાઈમ સુધી. ખૂબ જ સરસ વાત કરી આપણે, ખૂબ જ સરસ વાત કરી. અને આમાંથી આપણા વિદ્યાર્થીઓએ પણ સમજવા જેવું છે કે ધીરજ અને એકાગ્રતા આ બંને જીવનમાં ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આપણા માતા પિતાઓએ પણ સમજવા જેવું છે કે આપણે એટલી ઉતાવળ ન કરવી જોઈએ બાળકને ટીવી સ્ક્રીન ઉપર જોવા માટે કે રિયાલિટી શોમાં જોવા માટે કે એક કુમળો છોડ ઉગતા પહેલાં જ કરમાઈ જાય અથવા તો તૂટી પડે. ધીરજ માતા પિતાએ અને બાળકે બંને રાખવી જરૂરી છે. તો પાર્થભાઈ, 7 વર્ષની ઉંમરે આપ યોગેશભાઈ મેવાડા પાસે શીખવા ગયા, આપના ગુરુજી પાસે, અને એમણે સાથી શરૂ કરેલી તમારી આ સંગીતની સંગીત. સફર આગળ ઉપર કઈ રીતે પહોંચી, આગળના સ્કેલ ઉપર કઈ રીતે પહોંચી? હા જી. હવે આ સફર જ્યારથી સ્ટાર્ટ થઈ જી તો 1 મહિનો તો મેં સા કર્યો, પછી ધીરે ધીરે 1 વર્ષમાં મેં પ્રારંભિકની એક્ઝામ આપી, અને એવી રીતે કરતાં વિશારદ સુધી હું કન્સિસ્ટન્સી સાથે રોજ જે સ્કૂલેથી સીધું ક્લાસમાં જવાનું, અચ્છા. કપડાં પણ ચેન્જ નહીં કરવાના, સ્કૂલથી ડાયરેક્ટ ક્લાસમાં જવાનું, અને 2 થી 3 કલાક ક્લાસમાંથી જઈને રિયાઝ કરીને ઘરે આવવાનું. અચ્છા. તો આ જ મારું રેગ્યુલરલી શેડ્યુલ હતું. એ કેટલા વર્ષો સુધી એ ચાલ્યું? 7 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી મેં ઓહો. મારું ચાલ્યું. પછી હું 10મા ધોરણમાં આવ્યો, જી અને 10મા ધોરણમાં પછી મારે મમ્મી પપ્પાએ કીધું કે હવે ના ભણવામાં ધ્યાન બી આપવું પડશે. તો ત્યારે મેં 1 વર્ષ માટે ડ્રોપ કર્યું મ્યુઝિકને, અને પાછું 11માં આવીને મેં પાછું સ્ટાર્ટ કર્યું. જી. તો આવી રીતે મેં 7 વર્ષ વિશારદનો કોર્સ આખો ત્યારે મારે 12મા ધોરણ સુધી કમ્પ્લીટ થઈ ગયું. જી જી જી. સંગીતના જે જાણકાર હશે એમને તો તરત ખ્યાલ આવી ગયો હશે, પણ અમારા જેવા સંગીતના જે ચાહક હોય પણ જેમને સંગીતની ડિગ્રીઓ વિશે ખ્યાલ ના હોય એમને થોડુંક સમજાવો કે આ વિશારદ વગેરે શું છે અને એના માટે શું જરૂરી હોય છે. હા, સૌથી ઇમ્પોર્ટન્ટ કે ક્લાસિકલ વસ્તુ એવી છે કે એમાં રાગ બેઝ છે. તો જી. બધા એક તમારું એક્ઝામ હોય કે પ્રારંભિક છે તો એમાં 4-5 રાગ આવ્યા, તો એવી રીતે દરેક વર્ષે તમારી એક્ઝામ્સ આવતી હોય. જી. તો આવી રીતે 7 વર્ષનો કોર્સ છે તો 7 થી 8 એક્ઝામ તમારી હોય, તો એમાં તમારે લેખિત એક્ઝામ બી પછી મધ્યમાં પૂર્ણ પછી હોય છે. તો લેખિત એક્ઝામ પણ આપવાની હોય છે અને પ્રેક્ટિકલ બી હોય છે. જી. તો એ જર્નીમાં કેવું કે તમારે તમારો રાગ બેઝ તમારી પ્રિપરેશન થતી હોય. અચ્છા. અને હવે કેવું છે કે વેસ્ટર્ન થઈ ગયું છે. અચ્છા. તો વેસ્ટર્ન કલ્ચરમાં એવું છે કે સ્કેલ વાઇઝ છે તો બધું સિમિલર જ, પણ સ્કેલમાં કેવું છે કે બધા અલગ સ્કેલ છે, બરાબર. અને રાગ છે તો રાગ એક સ્કેલમાં તમે બધા જ રાગો ગાઈ શકો, બરાબર છે. પણ સ્કેલ બધા અલગ છે. ધારો કે એ સમજાવવું હોય તો સા છે ને, તો સાના એવા 12 સૂર થાય. અચ્છા. હા, તો સા 12 રીતે 12 રીતે ગાઈ શકાય. હા, થોડોક નમૂનો કદાચ. તો સા રે ગ મ પ ધ ની સા, તો આ મેં કોઈ એક સ્કેલમાં ગાયું કે જી. સા, તો હવે મારે એક સ્કેલ સા રે, તો આ રે ને આપણે સા બનાવો તો રે સા, તો હવે આ સાથી ગાવું હોય તો સા રે ગ મ પ ધ ની સા. તો આવી રીતે સ્કેલ તમારા અપ થતા જાય જી. અને ડાઉન પણ થતા જાય. તો ટોટલ 12 સૂરો છે આપણા સંગીતના. જી. તો એ 12 સૂરોને તમારે સમજવા, તમારે એને ઓળખવા, તમારે એના ઉપરનો રિયાઝ, તો એ 7 વર્ષની પ્રોસેસ. અચ્છા. તો આ જે સૂર છે 12 સૂર આપે જે કહ્યા, તો એ દરેક રાજ્ય કે દરેક શહેર કે પછી દરેક દેશમાં કે દરેક દેશનું અલગ સંગીત હોય સંગીત છે, હોય. પાશ્ચાત્ય સંગીત છે કે ગમે તે, તો એમાં સૂર 12 જ હોય કે સૂર વધતા ઓછા હોઈ શકે ના, ક્યાંય? ઓલ ઓવર વર્લ્ડમાં, લાઈક ઇંગ્લિશ સોંગ હોય કે ગુજરાતી હોય કે તમિલ હોય, મલયાલમ, કોઈ પણ લેંગ્વેજના સોંગ હોય, જી. ગમે તે કન્ટ્રીના સોંગ હોય, સૂરો ખાલી 12 જ છે, એ ફ્રીક્વન્સી 12 જ છે, બરાબર. એના અલગ એમાંથી ઢાળ બને છે. અચ્છા. સૂરો આટલા છે, એ સૂરોના અલગ ઢાળ બને છે, એના અલગ રાગ બને છે. તમારામાં જે ઇનબિલ્ટ કમ્પોઝર તરીકે
જે ટેલેન્ટ હોય તો તમારે કમ્પોઝ કરવા હોય જી. તો એના તમે અલગ અલગ રાગ બનાવી શકો, જી જી પણ સુરો તો બહાર જ છે. અચ્છા. તો 11મા ધોરણમાં આવ્યા પછી આપે 1 વર્ષ બ્રેક લીધા બાદ Yes. 11મા ધોરણમાં આવ્યા પછી ફરીથી આપની સંગીત સફર શિષ્ય તરીકે ફરીથી શરૂ કરી, એટલે લગભગ 16-17 વર્ષની ઉંમરે. યસ. તો ત્યારે આપ ગાયકીમાં ધીમે ધીમે હા. અગ્રેસર થઈ રહ્યા હતા, હા. આગળ વધી રહ્યા હતા, શીખી રહ્યા હતા. તો 11મા 12મામાં એટલે કે 16-17 વર્ષની ઉંમરે ફરીથી આપે મેવાડા સાહેબ પાસે શીખવા માટે ચાલુ ગયા. કર્યું. હા. એ પછી આગળની મુસાફરી, આપની આગળની સફર કેવી રહી? પછી 12મા પછી મને સિવિલ એન્જિનિયરિંગમાં મારા ઘરેથી મૂક્યો કે તું આપણું કન્સ્ટ્રક્શનનું જ પપ્પાનું કામ હતું, અચ્છા. તો કે તું એ જ લાઈનમાં આગળ વધ. જી અને ત્યારે પછી મારા દાદાજીનો નેચર એવો થયો કે મને પહેલાં ક્લાસિકલમાં કરતો હતો તો બહુ સપોર્ટ હતો, જી પછી લાઈવ શો કરવાનું આવ્યું કે એવું બધું આવ્યું ત્યારે મને કોઈ બહાર જવાનો એવો સપોર્ટ નહીં. એટલે આપ ઓન તો સ્ટેજ ત્યારે પણ જતા હા, હતા. જી ત્યારે ઓન સ્ટેજ મેં સ્ટાર્ટ નહોતું કર્યું, જી પણ કોલેજમાં આવ્યા પછી મેં ફર્સ્ટ ટાઈમ મારા ત્યાં એક ઇવેન્ટ થાય છે, ઇવેન્ટ્સિયા કરીને, કઈ કોલેજમાં? એલજે કોલેજમાં. એલજે. હા, તો એલજે કોલેજમાં બધી ઇવેન્ટ થતી હોય, જી તો એમાં મેં એઝ અ ઓડિશન આપીને પાર્ટિસિપેટ કર્યું. જી તો એમાંથી પાર્ટિસિપેટ કરતાં કરતાં ખબર પડી કે અહીંયા લોકો સોલો પરફોર્મન્સ આપે છે, ગિટાર સાથે બધા કરે છે. હમ, તો પછી ત્યારે મને ઓડિશનમાં લીધો, મારા જે ટ્રસ્ટી હતા, જે પ્રિન્સિપાલ હતા, એમણે બી મને ઓડિશનમાં લીધો. હમ, પણ ત્યારે ત્યાં બી કોલેજમાં કહ્યું કે એક પોલિટિક્સ હોય હમ, હમ. કે જે સિનિયર હોય એ આપણને અંદર જવા ના દે. જવા ના દે. તો ત્યારે મને એમ હતું કે મેં આટલા વર્ષ મહેનત કરી છે તો મને કંઈક ચાન્સ મળે. જી તો મારા પ્રિન્સિપાલે ત્યારે મને બહુ સપોર્ટ કર્યો કે ના, કે इसको तो आपको रखना ही है आपके बैंड में. હમ, તો ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ ટાગોર હોલમાં મેં પરફોર્મ કર્યું, હમ. અને ત્યારબાદ કાંકરિયા કાર્નિવલમાં બી મેં અહીંયા પરફોર્મ કરવાના સ્ટાર્ટ કર્યા, હમ, હમ. અને આવી રીતે મારું લાઈવ શોની જર્ની ચાલુ થઈ. જી તો એમાં મારા ઘરેથી એવો મને ખાસ સપોર્ટ ના મળ્યો, કે પછી એમ થયું કે ના, તું હવે પહેલાં ભણવામાં જ ધ્યાન આપ. હમ, હમ, હમ. પણ મેં સાથે સાથે આમાં ભણવામાં પણ ધ્યાન આપ્યું, અને સાથે સાથે આવી રીતે શૂઝ પણ અમે કરતા હતા. જી એવું તો આપે સિવિલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે. સિવિલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું. પછી સિવિલ એન્જિનિયરિંગ કર્યા પછી પિતાજીની ઈચ્છા મુજબ એમના વ્યવસાયમાં જોડાઈ શક્યા કે આપ ના જોડાયા? ના, પછી તો એકચ્યુઅલી એવું થયું કે મારું છેલ્લું સેમિસ્ટર હતું, જી અને મારા શૂઝ એટલા વધતા ગયા. ત્યારે માય એફએમ કરીને એમની બી ઇવેન્ટ ચાલતી હતી, જી તો એમાં સવારે સાંજે શૂઝ જ હતા. જી તો સવારથી સાંજ બસ શૂઝ કર્યા છે. તો ત્યારે તો હું કોલેજ પણ લગભગ 3-4 દિવસ હું આખા સેમિસ્ટરમાં જઈ શક્યો હતો. અને મારા એચઓડી સાહેબ મને ફોન કરીને મને કહે કે તું કોલેજ આવતો નથી, તારી અટેન્ડન્સ નથી. પણ તો બી મને એમણે બહુ સપોર્ટ કર્યો. મારા જી, એચઓડી જી. આકાશ સર કરીને હતા, જી જી બહુ જ સપોર્ટ કર્યો કે ના પાર્થ, કે તું આમાં જ આગળ વધ, જી, તારું આમાં સારું એવું છે કરિયર બનાવ. જી, જી. તો બધાનો મને, મારા ટીચરોનો, મારી સ્કૂલોમાંથી, મેં 10મામાં બી સંગીત જ લીધું હતું જી. એઝ અ કોમ્પ્યુટરની ઓરમાં. જી તો મને પહેલેથી બધાનો, સ્કૂલમાંથી, કોલેજમાંથી બધાનો સપોર્ટ પણ રહ્યો, અને બધા લોકો મને થોડીક ગાળો બી આપી કે ના, તું આ ના કર એમ. જી પણ એ વસ્તુ અત્યારે મને રિયલાઇઝ થાય છે કે બધા કહેતા હતા એ બી સારા માટે હતું. મહેનત બહુ જ છે, એક ફિલ્ડને આગળ વધારવા માટે બધું સેક્રિફાઈસ કરવું પડે, કોમ્પ્રોમાઇઝ કરવું પડે, બધી જ વસ્તુઓ આપણે જેવી રીતે રહેતા હોય બધું છોડવું પડે. મ્યુઝિક માટે બધું જ મેં, એશો આરામને હા. છોડવા પડે. ખાવા પીવામાં બી એટલું ધ્યાન રાખવું પડે. અચ્છા તો એ બધું જ મેં છોડી, અને એક જ વસ્તુ કે ખાલી મારે મ્યુઝિક કરવું છે. જી 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 તો કન્સ્ટ્રક્શન લાઈનમાં જવાના બદલે આપ કમ્પોઝર બની ગયા. યસ. અમને એ જણાવજો કે ગાયકી કરતાં કરતાં, સિંગિંગ કરતાં કરતાં અમે આપને આ ગેલેરી પણ જોઈ છે, અને અમને સાંભળવા પણ મળ્યું છે કે આપ મુંબઈ સુધી ગયેલા છો, અને મુંબઈમાં પણ આપના જીવનના થોડાક વર્ષો આપ વિતાવેલા છે, અને ત્યારે ઘણા બધા સેલિબ્રિટીઝ સાથે આપણે કામ કરેલું છે. તો એ સેલિબ્રિટીઝ કયા કયા, એમને આપ ક્યારે મળ્યા, કઈ રીતે મળ્યા, મુંબઈ આપ કઈ રીતે ગયા, અને મુંબઈથી પાછા અમદાવાદમાં અમને કઈ રીતે મળ્યા,
એ તો આપ થોડું જણાવશો તો અમને પણ આનંદ આવશે અને અમારા દર્શકોને પણ આનંદ આવશે. હવે એકચ્યુઅલી એમાં એવું છે કે મારી કોલેજ ખતમ થઈ, જી. પછી તો એવું જ હતું કે હવે હું શું કરું. હમ. ત્યારે મેં ઘરે ક્લાસ સ્ટાર્ટ કર્યા મ્યુઝિક શીખવાડવા માટે. તો એમાં મેં 4-5 મહિના જેવું તો મેં ક્લાસ ચાલુ કર્યા. જી. અને સ્ટુડન્ટ્સ બી મારા સારા એવા હતા. જી. બધા યંગ જનરેશનમાં મતલબ 13 થી 19. હા એ રીતે બધા ટીનેજર્સ બધા આવ્યા. જી. તો બહુ સારું એવું ત્યારે બી ચાલતું હતું. જી. પણ મને આમ અંદરથી સેટિસ્ફેક્શન નહોતું કે આ ક્લાસથી તો હું શું કરી શકીશ, હું શું થશે એમ. અને ત્યારે મને અહીંયા કોઈક એવા ડાયરેક્ટર ને બધા અમુક મળ્યા. તો એક મારો ફ્રેન્ડ જ મને મળ્યો કે આપણે કંઈક કમ્પોઝ કરીએ ને એમ. તો અમે ધીરે ધીરે કમ્પોઝ કરતા હતા સોંગને. મને કંઈ આવડતું નહોતું પણ કંઈક વિચારીએ એમ, કંઈક નવી ટ્યુન વિચારીએ, કંઈક કમ્પોઝ કરીએ, એવું બધું કરીએ. પછી મને આમાં એક દિવસ આઈડિયા આવ્યો કે સાઉન્ડ એન્જિનિયરિંગ કંઈક કરીને કોર્સ હોય છે. તો એ કોર્સ શીખવા માટે મેં મમ્મીને વાત કરી કે મારે એ કોર્સ કરવો છે અને એ વસ્તુ મને બોમ્બેમાં જ મળશે, તો તમે મને એ પરમિશન આપો. અને ત્યારે મારા દાદા આ ફિલ્ડથી તો સખત સ્ટ્રિક્ટ હતા, તો કોઈ મને એવો સપોર્ટ નહીં. તો મને છેલ્લે ઘરેથી એમ જ કીધું હતું દાદાજીએ કે આ છેલ્લી ને પહેલી તારી ફીસ ભરું છું અને છેલ્લી ને પહેલી વાર હું તને આ સપોર્ટ કરું છું. આના પછી નહીં તારી ફીસ ભરવામાં આવે કે નહીં કોઈ સપોર્ટ થાય. પછી તારે જો તને ના ફાવે તો તું અમદાવાદ આવી જજે, અહીંયા બેઠા બેઠા તને ખવડાવીશું. તો મને એ મારો છેલ્લો રસ્તો હતો કે ત્યાંથી મારું ફૂલ સ્ટોપ લાગી જાય જો મેં આમાં કંઈ કરિયર ના કર્યું. સફળ થવું જ પડશે. સિવિલ એન્જિનિયર, સાઉન્ડ એન્જિનિયર બનવાની સફરે ચાલી નીકળ્યા અને સફળ થવું જ પડશે, નહીતર આ ફિલ્ડ છોડવું પડશે એવી લગન સાથે મચી. એક્ઝેક્ટલી. તો પછી ત્યાં હું મારા મામા હતા, કપિલ લીંબડ કરીને છે મારા મામા. એ મારા કહું કે ગુરુ કહું કે જે બી કહું, એમણે મને એ નેટફ્લિક્સમાં અત્યારે કામ કરે છે. તો એમણે મને એક સ્ટુડિયોમાં, પછી ત્યાં અમે સાઉન્ડ એન્જિનિયરિંગ કમ્પ્લીટ થયા પછી મેં એમને કીધું, તો એક સ્ટુડિયોમાં મને એમને એઝ અ ઇન્ટર્નશીપ તરીકે મને ત્યાં જોબ મળી. તો એ સ્ટુડિયોનું નામ હતું પરેશ મ્યુઝિક સ્ટુડિયો. તો ત્યાં પરેશ સરનો બી મને એટલો બધો સપોર્ટ મળ્યો અને 1 વર્ષ ત્યાં બી મેં એટલું ભોગ આપીને એમનું મેં કામ કર્યું, એમની જોડે એવા રિલેશન મેન્ટેન કર્યા. તો એ સફરમાં એવું થયું કે મેં એઝ અ સાઉન્ડ એન્જિનિયરિંગ કર્યું હતું સાઉન્ડ માટે, પણ એકચ્યુઅલી એવું થયું કે એમાં બી મને સેટિસ્ફેક્શન નહીં કે સાઉન્ડ એન્જિનિયરિંગ એટલે આ તો બધું ખાલી સાઉન્ડનું જ આવે છે, મ્યુઝિકનું તો કંઈ લાગે વળગતું જ નથી. તો મ્યુઝિક મારે તો મ્યુઝિક કરવું છે. તો આમાં તો ખાલી હું સાઉન્ડ બનાવું છું, રેકોર્ડિંગ કરું છું, મિક્સિંગ કરું છું. સાઉન્ડ બનાવો એટલે સોરી આપને વિક્ષેપ પાડું છું, સાઉન્ડ બનાવું છું એટલે કઈ રીતે સાઉન્ડ શેના માટે બનાવવાના હોય? એટલે કોઈ મૂવીનું હોય તો મૂવીમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, તો એ બધા લોકોએ જે મ્યુઝિક કમ્પોઝરોએ જે મ્યુઝિક બનાવેલા હોય કે પછી કોઈ ક્લાયન્ટ અહીંયા ડબિંગ કરવા આવતું હોય તો એના સાઉન્ડ કેવી રીતે બનાવવા, તો એનામાં વોઇસ કેવો એમનો બનાવવો, એમનું ટેક્સચર કેવું બનાવવું, તો એ બધી વસ્તુ સાઉન્ડ એન્જિનિયરિંગમાં આવે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવી રીતે કરવું, તો એ બધી વસ્તુ સાઉન્ડ એન્જિનિયરિંગમાં હું ત્યાં શીખીને એઝ અ જોબ કરતો હતો. ત્યાં તો ખાલી એવું જ કે રેકોર્ડિંગ કરો, એનું ડબિંગ કરો, એમાં મિક્સિંગ માસ્ટરિંગ કરો. તો આ વસ્તુ એવું મને કામ ગમે નહીં. હું મ્યુઝિકનો માણસ એટલે મને મ્યુઝિક જ ગમે. તો ત્યારે પછી મેં મારા જે એક ચીફ એન્જિનિયર હતા ચાકીર હુસૈન કરીને, એમને બી ચાકીર હુસૈન. અચ્છા. તો એમણે મને કીધું કે જો પાર્થ, તારે એઝ અ મ્યુઝિક કમ્પોઝર કરવું છે તો તું કોઈ મ્યુઝિક ડાયરેક્ટરના અંડરમાં કામ કર. તો મેં કીધું મ્યુઝિક ડાયરેક્ટર તો બધાના બહુ મોટા મોટા નામ હોય, તો એ લોકો આપણને રાખે કેવી રીતે. પછી ત્યાં ઘણો બધો મેં ટાઈમ 6 મહિના તો મારા એવા જ હતા. આ સ્ટુડિયોમાં કામ કરતો હતો, એમણે કીધું ગમે ત્યારે સ્ટુડિયોમાં આવે પણ તું જે સાચી દિશા છે, એમણે મને એક દિશા બતાવી કે જો આટલા બધા લોકો કામ કરે છે તો એક સાચી દિશા તું કોઈ મ્યુઝિક ડાયરેક્ટરના અંડરમાં કામ કરીશ તો તું મ્યુઝિકમાં રહીશ. આ આપને કોણે દિશા બતાવી? આ મને બતાવી ચાકીર હુસૈન, જે મારા ચીફ એન્જિનિયર હતા. તો ત્યાં બધા જે ચીફ એન્જિનિયરો હતા, મારા સાયકતભાઈ હતા, તો આ બધાએ મને એ બધી રીતનો બી બહુ સપોર્ટ કર્યો. સ્વપ્નિલભાઈ હતા,
તો એ સપોર્ટ મને એમના થ્રુ મળ્યો અને પરેશ સરનો બી એટલો મને એમના સ્ટુડિયોમાં આટલું બધું મને શીખવા મળ્યું, જોવા જાણવા મળ્યું. બધા ત્યાં સેલિબ્રિટીઓના કયા વિસ્તારમાં એમનો અંધેરી વેસ્ટમાં હતો અંધેરી studio. વેસ્ટમાં તો જી તો એમનો જે સ્ટુડિયોમાં મને આટલો બધો એક્સપિરિયન્સ મળ્યો, બધા સેલિબ્રિટીઓના બી ડબિંગ કરવા મને મળ્યા, એટલામાં સારા એવા લેવલના મોકા મળ્યા. તો એવા લેવલનું મને કામ મળ્યું. તો મને આમ અંદરથી હું ખુશ, પણ એવું સેટિસ્ફેક્શન નહીં, પણ મને એમ થાય કે મારું પોતાનું કંઈક કરવું છે. તો મને આમના ચાકીરભાઈથી મને એક આ આઈડિયા મળ્યો કે આવી રીતે કરી શકાય. પછી મારી જોડે એક બુક હતી બધા ડિરેક્ટરોના નંબર્સની ને બધી. તો મેં ઘણા બધા મ્યુઝિક ડાયરેક્ટરોને કોલ લગાવ્યા, ઘણા બધા લોકોને રોજ જે હું કંઈક મળવા જાઉં, કંઈક કરવા જાઉં. તો ઘણા બધા એવા સારા એવા મ્યુઝિક ડાયરેક્ટરોના કોન્ટેક્ટ કર્યા. ડબ્બુ મલિક છે, અરમાન મલિકના પપ્પા, અમાલ મલિકના પપ્પા, તો એમને કોન્ટેક્ટ કર્યો. પછી પ્રીતમ સરના ત્યાં બી મેં કોન્ટેક્ટ કર્યો. હા, ત્યાં બી કોન્ટેક્ટ કર્યો. પછી જતીન લલિત છે, એમને બી મેં કોન્ટેક્ટ કર્યો. જતીન સરનો બી મારે એમની સાથે ફર્સ્ટ કોલમાં જ 1 કલાક સુધી વાત થઈ. વાવ, ગ્રેટ. અને મેં એમને એટલા પ્રેમથી બધી વાત કરી અને એટલા ઇન્સ્પાયર કર્યા કે ભાઈ તમારું જે બી કામ બી હશે એ હું કંઈ મારે રૂપિયા પણ નથી જોઈતા કે મારે કંઈ અત્યારે મારે કોઈ એક્સપેક્ટેશન નથી. હું તમારું જે કામ હશે હું દિલથી અને સારી રીતે મારાથી કોશિશ કરીશ. તો કે પાર્થ મેં આપકો બુલાऊंगा સ્ટુડિયો पे એક દિન. તો એક દિવસ એવો આવ્યો અને ત્યારે હોળીનો દિવસ હતો. સાલ લગભગ કઈ હશે, વર્ષ કયું હશે? વર્ષ હશે આમ તો 2017 કે 16. જી હા. તો ત્યારે મેં એમનો એ રીતે કોન્ટેક્ટ કર્યો અને મને એક દિવસ સ્ટુડિયો પર બોલાવ્યો. જી. અને એમને મળીને પહેલી વાર મને કીધું કે પાર દેખ, मैं कोई ऐसे जैसे तैसे लोगों को मैं रखता नहीं. सही. मैं जिसको रखता हूँ बहुत अच्छे से ही रखूंगा, पर मुझे एकदम वो बोलते हैं ना कि एकदम एक्यूरेट और परफेक्ट और एक्यूरेट काम चाहिए. मेरा काम बहुत प्रोफेशनल है. तो मैंने बोला कि सर मैं आपको जितना प्रोफेशनल चाहिए ऐसा ही काम करके दूंगा और ऐसा ही मैं मेहनत करूंगा. आपको जिस तरह की मेहनत चाहिए पूरी रात जागूंगा मैं आपके लिए मेहनत करूंगा. इसके बाद એના પછી મેં મહેનત ચાલુ રાખી. તો અને પછી 2-3 મહિનામાં મારા જતીન સર જોડે એવો સંબંધ થયો કે એમણે મને પોતાનો દીકરો ગણી લીધો. વાવ. તો જતીન સરે પાર્થભાઈમાં રહેલી પ્રતિભાને ઓળખી અને સાથે સાથે એક વાત પાર્થભાઈએ ખૂબ જ સરસ અહીં કહી કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. એમણે એમના શબ્દોમાં કહી, પણ આપણે અહીં સમજવા જેવો છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. મહેનત, લગન અને પરિશ્રમ એ કાલે પણ જરૂરી હતા, આજે પણ જરૂરી છે અને આવતીકાલે પણ જરૂરી છે. તો મહેનતી માણસને ક્યારેક ને ક્યારેક તો આવો એક હાથ મળી જાય છે કે જે તેનો હાથ પકડી એને માર્ગ બતાવે છે. સાથે સાથે આપણામાં રહેલી પ્રતિભાને માર્ગ બતાવનાર કોઈ ગુરુ મળી જાય કે કોઈ મહામાનવ મળી જાય, જેમ કે ચાકીર હુસેન સાહેબ આપણે જે નામ બોલ્યા હમણાં, તો એમના દ્વારા એમને માર્ગ મળ્યો. અને जतिन सर है तो जतिन सर आपका भी बहुत बहुत धन्यवाद कि आपने इस हीरे को, इस डायमंड को तराश कर हमें दिया, ताकि उसकी जगमगाहट आज हम भी अनुभव कर रहे हैं, हम भी एक्सपीरियंस कर रहे हैं और हम भी इनके साथ काम करने का मौका ढूंढ रहे हैं, लालायित रहते हैं. तो पार्थजी ફરી આપણે ગુજરાતીમાં આવી જઈએ. તો પાર્થજી, આપે વાતચીત દરમિયાન કહ્યું કે ઘણા બધા સેલિબ્રિટીઝના ડબિંગ પણ મેં કર્યા સાઉન્ડ એન્જિનિયરિંગ. તો એ સેલિબ્રિટીઝના કોઈના નામ જો આપને યાદ હોય અથવા આપ જણાવવા માંગતા હો તો જણાવશો પ્લીઝ. હા, પાક્કું ને. નકાઝ અઝીઝ છે, સારા એવા સિંગર. પછી ફાલ્ગુની પાઠક છે. અચ્છા. પછી આશાજી છે. આશાજી? હા. તો એમને બી ત્યાં મળ્યો હતો, પરેશ સરના ત્યાં. એમ પછી એવા ઘણા બધા રોજ આમ તો બધા આવતા જ હતા સેલિબ્રિટીઝ, તો બધા ત્યાં સારા જ આવતા હતા. તો પરેશ સરના સ્ટુડિયોથી મને એ એક્સપોઝર મળ્યું કે બધા લોકોને મળવાનું કરવાનું. પછી જતીન સરના ત્યાં
થી મને એવું મળ્યું કે રોજે કંઈક કમ્પોઝ કરું. પછી ઇન્ડિયન આઇડલમાં જવાનો મોકો મળ્યો એમની જોડે એઝ અ સેલિબ્રિટી ગેસ્ટમાં. મને બધે જ લઈ જતા હતા. તો ઇન્ડિયન આઇડલમાં પણ આપ ગયા? હા, ઇન્ડિયન આઇડલ અને સારેગામાપા બંને રિયાલિટી શોમાં મને જતીન સર એમની એટલે સાથે. આપ બેક સ્ટેજ રહેતા? હા, બેક સ્ટેજ જતીન સર જોડે જ મારે એઝ અ સેલિબ્રિટી ગેસ્ટ એમને બોલાવતા હતા. તો એ મને એમનો દીકરો જ ગણતા હતા. જી જી તો મને પણ એમની જોડે બધે એક્સપોઝર આપતા હતા કે કંઈક તું મારી જોડે ચાલ એમ. જી જી. તો ત્યાંથી બી મને ઘણું બધું જોવા જાણવા મળ્યું કે યંગસ્ટર બધા કેવી રીતે પરફોર્મ કરે છે, કેવી રીતે મહેનત કરે છે. જી તો એ બધું જોઈને પણ બહુ આનંદ આવે. જી 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 જી. તો જતીન સર સાથે રહીને આપની ઓરિજિનલ જર્ની જે આપ શોધી હા. રહ્યા હતા એ શરૂ થઈ એ શરૂ અને થઈ. આપ મ્યુઝિક કમ્પોઝર Composer બનવા તરફ બનવા આપે પ્રયાણ પ્રયાણ કર્યો. તો જતીન સર સાથે આપ લગભગ કેટલા વર્ષો રહ્યા હશો? જતીન સર સાથે લગભગ હું 1.5 વર્ષ જેવું રહ્યો. 1.5 વર્ષ રહ્યા? હા, અચ્છા, મુંબઈમાં? મુંબઈમાં 1.5 વર્ષ. જી, એમના જી. એમના કહેવાય કે એમના ઘરે જ મને રાખ્યો છે. હમ, એવી રીતે જ અમારે એમની જોડે જમવાનું કરવાનું બધું જ. જી જી. દર્શન બી અમને સાચા અર્થમાં મેમ્બર જેવા દીકરા મેમ્બર સમજો. જેવા. યસ, એક્ઝેક્ટલી. જતીન સર આમ કયા અને આજે તો રાજ્યથી ગુરુ belongs કરે પૂર્ણિમા છે તો હું જી, જતીન જી. સરને બી જી, મારા જી. ગુરુને હું વંદન કરું છું. નમન કરીએ. હા, જતીન સર આમ કયા સ્ટેટ થી બિલોંગ કરે છે? એ આમ કાશ્મીરી પંડિત કહેવાય. કાશ્મીરી પંડિત. જી. અને એમની- લલિતજી જે છે એ એમના એ એમના સગા બ્રધર જ છે. બ્રધર જ એમના 3 ભાઈ છે. હમ. જતીન, લલિત અને મંદિરભાઈ કરીને એમના મોટા ભાઈ છે. જી જી. અને એમની 2 બહેનો સુલચના પંડિત ને વિજેતા પંડિત. અચ્છા, એ બંને હા, એ એમના બહેનો છે. વિજેતા પંડિત એટલે જે આદેશ શ્રીવાસ્તવ એમના હસબન્ડ હતા. અચ્છા. હમ. જી જી જી. અને મુંબઈ થી ફરી અમદાવાદ આવવાનું કેમ બન્યું? એ આપણો આવી ગયો કોરોના કાળ. ઘણા બધાની જિંદગીમાં હા, વળાંક વળાંક લીધા. ચડાવ ઉતાર આવે છે. એમ મારી જિંદગીમાં બી પહેલા ચડાવ આવ્યો, પછી ઉતાર આવ્યો. પણ એ વસ્તુ આપણી લાઈફમાં જ્યારે થતી હોય છે ત્યારે કંઈક સારા માટે જ જી. ભગવાન આપણી માટે કરતા હોય છે. જી જી. તો ત્યારે મને એમ હતું કે હું અમદાવાદ જઈશ તો મારું શું થશે. ત્યારે હમ. પાછું બધું અહીંયા આવવાનું થયું. હમ હમ ત્યાં આટલું સરસ સેટલ થઈ ગઈ હતી મારી લાઈફ. હમ. અને કોરોના પછી અહીંયા આવ્યો. અને એટલી તો ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની ને બધાની દયા છે કે એટલો સારો મને મોકો મળ્યો. પહેલું જ મૂવી મને ગુજરાતી મૂવી મળ્યું અચ્છા. જેનું નામ છે દીવા સ્વપ્ન. અચ્છા. તો એમાં સૌથી પહેલાં મને આખું મૂવીનું જ મ્યુઝિક આપવાનું મને પહેલું જ કામ મળી ગયું. હમ હમ હમ. ત્યારે તો સ્ટુડિયો પણ આપણો નહોતો. હમ. તો ત્યારે મેં બધું કામ ઘરેથી અને બોમ્બેથી ને એ રીતે જ હું કરતો હતો. હમ હમ. તો એવી રીતે મારું આ મૂવીઝનું કામ ચાલુ થયું. અચ્છા. એ દીવા સ્વપ્ન ના ડિરેક્ટર પ્રોડ્યુસર કઈ ટીમ તરફથી આપનો સંપર્ક કરવામાં આવ્યો? કેડી ફિલ્મ છે એમનું કેડી ફિલ્મ એમનું છે. પ્રોડક્શન. અને એમાં મ્યુઝિક કમ્પોઝર એટલે જે મ્યુઝિક ડાયરેક્ટર અમે કહીએ છીએ એ સિમિલર યસ, સિમિલર જ છે. હા, તો એ મૂવીમાં આપ પડદા પાછળ હતા કે પડદા ઉપર પણ આપનું નામ આવ્યું હતું? પડદા ઉપર બી મારું નામ છે. જી મ્યુઝિક ડાયરેક્ટરમાં મ્યુઝિક અરેન્જમેન્ટ બધું મેં કર્યું હતું. જી. પછી મતલબ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે બધું જ જી. ટોટલી આ જે મૂવીનું આખું જે વર્ક છે જી. એ બધામાં મારો પાર્ટ છે. અચ્છા. અને ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એટલા સારા કે એમણે મને કીધું ના તારે એક્ટિંગ પણ કરવાની છે અચ્છા, મૂવીમાં. આપે એક્ટિંગ પણ તો કરેલું. મને થોડોક રોલ નાનો આપ્યો છે કયો એમાં. રોલ છે આપનો એમાં? સ્ટુડન્ટનો જ રોલ છે. એક સ્ટુડન્ટ અચ્છા. એની ના clip જે હશે આપની પાસે? હા, એમની ક્લિપ છે. તો દર્શકો જુઓ એની ક્લિપ જેમાં પાર્થભાઈએ પડદાની પાછળ તો એઝ એ મ્યુઝિક કમ્પોઝર ખરું, પણ એવા સદભાગ્ય આપણા કે એમની એક્ટિંગ પણ આપણને જોવાનો મોકો મળે છે. આ સાહેબો આપણી જમીનના અત્યારે ચાલતા ભાવ બી આલશે અને આપણી જમીન આપણી પાસે રહેશે. આ બધી ઉલ્લુ બનાની વાતો તો નહીં ને સરપંચ સાહેબ? 1 વીઘાના 50 લાખ રૂપિયા, 4 વીઘાના 2 કરોડ. બોલ હવે શું કેવું છે? એ જમીન નહીં માં સમા ને માને વેચાય નહીં, માના મૂલ ના થાય. બાપુ મારે આ નવી સ્કૂલમાં નહીં ભણવું. જીવનમાં આપણે છે ને કોઈ હારા કોમનો શ્રી ગણેશ કરીએ ને તારે 3 વાત યાદ રાખવાની. પહેલું કે લોકો આપણી મજાક કરે તે કરવા દેવાનું, આપણે કેટલા ટકા? અને બીજું કે લોકો વિરોધે કરે તોય કરવા દેવા. અને ત્રીજું સૌથી મહત્વનું છે બેટા
કે દુનિયા જે કોમનો સૌથી વધારે વિરોધ કરે છે ને એ જ કોમના પાછળથી વધાઈ લેશે, એ જ કોમનો મોનસ છે. તમારા છોકરાને હું મારી સ્કૂલમાંથી કાઢી મૂકું છું. મને જરા એમ કહેશો કે આપના મત મુજબ શિક્ષક એટલે શું? બહુ સરસ. મારું નામ પાડીને મજા આવી? ના, મજા આવી એમાં શું છે? જો આવી જ મજા ભણવામાં આવશે તો ભણવાનું બહુ ઈઝી થઈ જશે. તમને શું લાગે છે આમ પેરેન્ટ મીટિંગ લેવાથી તમે હીરો બની જશો? પેરેન્ટ સુધરી જશે? પણ હું કોણ એમને સુધારવા વાળો? મેં તો માત્ર એમને આઈનો બતાવ્યો છે. મારે આ લોકોને ખાલી ડિગ્રી લઈને બહાર નથી મોકલવા, નોલેજ લઈને મોકલવા છે. અને સર, નોલેજ કેવી રીતે આવે? એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરવાથી. નાની હતી એ રાધા, નાની હતી એ ત્યારે શ્યામ નામની દીવાની હતી. મને ઇઝરાયલની યુનિવર્સિટી વાળાઓએ ખેતીનું ભણવા માટે ઇઝરાયલ બોલાયો છે. શીનું ભણવા? ખેતીનું ભણવા. Due to global warming, our oceans are boiling. But along with this, another major problem that we are facing is not getting organic grains, fruits, and vegetables to eat. કાળુબા છે કાળુબા, કાળોતરાથી એ ઝેરી. પોણી નહીં માગે, પોણી. શું આપણે એક એવી વ્યવસ્થા ના ઊભી કરી શકીએ કે યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ત્યારે જ મળે જ્યારે આ ગ્રામીણ ભારતમાં ચાલતી જાતભાતની યોજનાઓમાં પોતાનું શ્રમદાન મિનિમમ 30 દિવસ આપે? તો પાર્થભાઈ, હમ. આપ દિવા સ્વપ્ન મૂવીમાં આપે મ્યુઝિક આપ્યું, એક્ટિંગ પણ કરી, અને ત્યારે આ સ્ટુડિયો નહોતો બન્યો. આપે ના, કહ્યું કે તો ત્યારે ત્યારે મેં નહોતો movie બન્યો. એક વાત આપે વચ્ચે એ સારી કહી કે સ્વામિનારાયણ ભગવાનની કૃપા હા. અને ગુરુઓના આશીર્વાદ. આશીર્વાદ. અને એક વાત આપ એ પણ બોલ્યા કે જે થાય છે એ સારા સારા માટે, માટે થાય. કે ચડાવ ઉતાર જિંદગીમાં ઉતાર આવતો હોય તો એ ચડાવ માટે, કે કોઈ પણ લીડર પ્રકૃતિનો વ્યક્તિ જ્યારે 4 ડગલા 2 ડગલા પાછળ હટે તો એક મોટી છલાંગ મારવા માટે હટે. ધીરજ જરૂરી છે અને હિંમત જરૂરી છે. Exactly. આપના ગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ, કે જેઓ સદેહ તો આપણી વચ્ચે નથી પણ તેમની ચેતના આજે હા. પણ અનુભવીએ છીએ આપણે. 2 વાર એમના પ્રત્યક્ષ દર્શનનો લાભ દર્શન. મને પણ મળેલો અરે છે. વાહ. અને એમની પાસેથી એક વાત હું શીખ્યો હતો હમ. કે ભગવાન જે કરે છે સારા સારા માટે માટે જ કરે કરે છે. હા, એ સમજતા અમુક વાર આપણને વાર વાર લાગે લાગે છે, છે. પણ ટકી રહો, ડટે રહો, લગે રહો તો પ્રગતિ તમારા કદમ ચૂમતી આવશે, આવશે અને આવશે જ. આવશે. હમ. તો પાર્થભાઈ, દિવા સ્વપ્ન પછીની આપણી હવે થોડીક સફર જણાવશો. આ મૂવી પત્યું પછી મારા પપ્પાને ને એમને મતલબ દાદાજી મારા કોરોનામાં જ એક્સપાયર થઈ ગયા. અને પછી પપ્પાએ કીધું કે આ મૂવી પત્યા પછી એમને મારા ઉપર એક કોન્ફિડન્સ જાગ્યો કે ના, હવે આ કંઈક કરવા માગે છે અને કંઈક કરે બી છે, સારું એવું કરે છે અને એનું ફ્યુચર આમાં બનાવ્યું છે. જી, તો ત્યારે પપ્પાનું ડિસિઝન કે ના, હવે આપણે તારો પોતાનો સ્ટુડિયો બનાવીએ. નાઇસ. અને એવી રીતે મારા બધા ડ્રીમ્સ પપ્પાએ, મમ્મીએ, બધાએ મારા ધીરે ધીરે મને સમજતા મારા ડ્રીમને બધા પૂરા કર્યા છે. જી 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 એટલે એમને બી બહુ જ થેન્ક યુ કે મને આટલો સમજ્યો. જી. અને બસ લાઈફમાં એનાથી વિશેષ, ફેમિલીથી વિશેષ તો કંઈ છે નહીં. છે નહીં. તો બસ હવે આવી રીતે સ્ટુડિયો મેં મારી જાતે જ આખો ડિઝાઇન કર્યો. જી. અને એક મને બોમ્બેથી જ્યારે હું જતીન સરના ત્યાં હતો ત્યારે એક સંદીપ ભાઈ કરીને એક એન્જિનિયર હતા, જી. અને આખા સ્ટુડિયો બનાવવામાં મને એમણે એક બહુ મોટી હેલ્પ કરી. અચ્છા. કે કંઈ પણ મારા એ મને એ બી ભાઈ સમાન જ માને છે હમ, અને હું બી એમના મારા મોટા ભાઈની જેમ જ માનું છું. હમ, હમ, તો એમણે તો મને આખો સ્ટુડિયો હેલ્પ કરવામાં બહુ જ હેલ્પ કરી છે. હમ, હમ, હમ.
અને આવી રીતે મેં આખો સ્ટુડિયો મારો જાતે મેં ડિઝાઇન કર્યો. એ ભાઈ સંદીપભાઈ મુંબઈ છે કે મુંબઈ છે અને સંદીપ વિશ્વા છે. એમના બી મામાજી છે ગિરીશ વિશ્વા, જે ઇન્ડિયન આઇડલમાં ઢોલક ને એ બધું પ્લે કરે છે. અને એ પહેલાં જતીન સરના ત્યાં જ હતા એન્જિનિયર, અને અત્યારે તો ઘણા બધા સારા એવા કામ બી ત્યાં બોમ્બેમાં કરે છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તો માતા પિતા પણ અમુક વાર જ્યારે બાળકોની બાયબોર્ન ટેલેન્ટને ઓળખતા હોય, કદાચ એ પણ જાણતા હોય કે બાળક એમાં આગળ આવવા માગે છે, પણ ક્યાંક ક્યાંક એમના અત્યાર સુધીના અનુભવો પરથી એમને એવું લાગતું હોય કે મારા બાળકનું ભવિષ્ય આમાં અંધાર્યું છે, તો શક્ય છે કે મા બાપ એ રોકતા હોય. તો મા બાપે મૂકેલી એ જે કાંટાની વાડ છે એ તમને ઈજા પહોંચાડવા માટે નહીં, પણ તમને બહારની આ દુનિયાથી બચાવવા માટે હોય છે. એ જ માતા પિતા જ્યારે આપણે કંઈક કરી બતાવીએ, આપણામાં લગન જોવે, આપણામાં હિંમત જોવે અને આપણું ટેલેન્ટ જોવે, તો સામેથી જ કહે છે કે દીકરા તારી ખુશી એ અમારી ખુશી છે, અને આટલું સરસ મજાનું સેટઅપ કરવામાં મદદ પણ કરે છે. પણ આપણે કરી બતાવવું પડે છે. તો ભારતભાઈ, આ સ્ટુડિયોનું સર્જન થયું, એટલે સરસ મજાના સેટઅપ આપણે ઊભા કર્યા, અને એ પછી આપની કારકિર્દી પૂરજોશમાં ચાલી રહી છે. હવે અમારા દર્શકોને એ જણાવો કે પ્રગતિ માટે કે જે ટેલેન્ટ, જે એકેડેમિક એજ્યુકેશન છે, આપ સિવિલ એન્જિનિયરિંગ શીખ્યા, પછી એની પહેલા આપ લગભગ 6 કે 7 વર્ષના હશો કે 5 વર્ષના હશો, અને આપે કહ્યું કે આપ ગુરુજી પાસે સંગીત શીખવા જતા હતા. એ પછી 1 વર્ષનો બ્રેક લીધો, પછી પાછું આપ શીખવા ગયા, પછી સાઉન્ડ એન્જિનિયરિંગ શીખ્યા, પછી જતીન સરના હાથમાં આપ શીખ્યા, અને આજે આ સ્ટુડિયોનું સર્જન થયું. તો દરેક કંઈક પણ સર્જન કરવા માટે સિવિલ એન્જિનિયરિંગનો અનુભવ કામ લાગ્યો, સંગીતની ગીતના જ્ઞાન માટે મેવાડા સાહેબ જોડે શીખ્યા હતા એ કામ લાગ્યું. આ સ્ટુડિયોમાં અત્યારે અમારા જેવાના ડબિંગ થાય છે કે શૂટિંગ થાય છે, તો એના માટે સાઉન્ડ એન્જિનિયરિંગ કામ લાગ્યું, અને મ્યુઝિક કમ્પોઝરનું જે જતીન સર પાસે શીખ્યા, તો એ અત્યારે મ્યુઝિક ડિરેક્ટર તરીકે કામ લાગ્યું. અને અંદર કલાકાર આત્મા હતો, તો ક્યાંક ક્યાંક અદાકારી હતી, તો ઓન સ્ક્રીન આવવા પણ મળ્યું. તો એક વાત એ સમજવા જેવી છે કે એકેડેમિક એજ્યુકેશન નો ડાઉટ જરૂરી છે અને લેવું જ જોઈએ, કારણ કે જ્ઞાનનો વિસ્તાર થવો જ જોઈએ. બહાર જતા આવતા, અલગ અલગ લોકો સાથે મળતા આપણામાં ઘણા બધા જ્ઞાનનો સંચય થાય છે. પણ એક વાત એ પણ સાચી છે કે ફક્ત એકેડેમિક એજ્યુકેશનથી જ કેરિયર બને છે એવું નથી. આપણી હોબી, આપણી સ્કિલ, આપણા શોખને જો સાચી દિશા આપીએ તો શક્ય છે એમાં પણ આટલું સરસ મજાનું કેરિયર બની શકે છે, અને દુનિયાને પણ આપણી નોંધ લેવી પડે છે, અથવા તો આપણને તો કમસે કમ આત્મસંતોષ મળે જ છે. તો પાર્થભાઈ, આપની જર્ની વિશે ઘણું બધું જાણ્યું, ઘણો બધો આનંદ આવ્યો. આપના મૂવીની ક્લિપ દર્શકોએ જોઈ, આપના મૂવીનું એ સંગીત પણ માણ્યું, અને અમે એવી આશા રાખીએ કે પાર્થભાઈની આ ટેલેન્ટનો, પાર્થભાઈની આ સ્કિલનો ગુજરાતને, ભારતને અને વિશ્વને આમ ને આમ લાભ મળતો રહે. એક સાદા નિખાલસ વ્યક્તિત્વના ધની અને એક આપણા માટે તો ખૂબ જ મોટા સેલિબ્રિટી એવા પાર્થભાઈ સાથે મળીને અમારા દર્શકોને, અમારા વિદ્યાર્થીઓને, ટીનેજર્સને પણ ઘણી બધી પ્રેરણા મળી હશે. આપને કદાચ પાર્થભાઈ પાસેથી સંગીત શીખવું હોય, પાર્થભાઈના સ્ટુડિયોમાં ડબિંગ કરાવવું હોય, કે પાર્થભાઈનું કોઈ પણ કામ પડે, તો અહીં વિગતો આપેલી છે, આપ એમનો કોન્ટેક્ટ કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ પાર્થભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.